કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સારે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 9માં આપણી સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી તારીખ 22/8/2024 અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પેપરનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। ધોરણ 9ની અંદર મિત્રો સામાજિક વિજ્ઞાન સોશિયલ સાયન્સની ક્વેશ્ચન બેંક નંબર 2 ઓગસ્ટ માસમાં જે મિત્રો લેવામાં આવશે તે કુલ 25 ગુણની હશે, જેમાં પ્રશ્ન મિત્રો 1 છે, જેમાં 6 ગુણનું મિત્રો પૂછાવાનું છે। એ નીચેના જોડકા યોગ્ય રીતે જોડો, કોઈ પણ એક જોડકું જોડવાનું છે જેના 2 ગુણ છે। મિત્રો પહેલું છે એક વર્ષેલની સંધિ, તો તે ઈસવીસન 1919માં થઈ। બીજું બોલ્શેવિક ક્રાંતિ, તો તે ઈસવીસન 1917માં થઈ। રશિયા જાપાન યુદ્ધ, તો તે મિત્રો 1904થી 1905 વચ્ચે થયું। પ્રથમ વિશ્વયુદ્ધ તો ઈસવીસન 1914થી ચાલુ થયું હતું। ફ્રેન્કફર્ટની સંધિ તો ઈસવીસન 1871માં થઈ। રાષ્ટ્રસંઘની રચના, તો રાષ્ટ્રસંઘની રચના છે એ મિત્રો 1920માં, અને બીજું વિશ્વયુદ્ધ એ ઈસવીસન 1939માં થયું। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડ્યા। હવે પ્રશ્ન મિત્રો 1નો બી છે, 1-2 વાક્યમાં જવાબ આપવાના છે। પહેલો પ્રશ્ન છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ કેવી માનવ અધિકારીઓ જાહેર કર્યા હતા? તો મિત્રો સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ વિચાર વાણી સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા અને ભયમાંથી મુક્તિના અધિકારો જેવા માનવ અધિકારો જાહેર કર્યા હતા। બીજો પ્રશ્ન છે મૂળભૂત હકો એટલે શું? તો મિત્રો મૂળભૂત હકો કેટલા છે? તો મૂળભૂત હકો 6 છે, જેમાં એક સમાનતાનો અધિકાર એટલે કે સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણ વિરોધનો હક અને બંધારણીય ઇલાજોનો હક। ત્રીજો પ્રશ્ન છે લશ્કરી સેવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સૈનિકને કયો એવોર્ડ અપાય છે? તો મિત્રો પરમવીર ચક્ર આપવામાં આવે છે। 4 નિવારક અટકાયત એટલે શું? જવાબ રાજ્યને એમ લાગે કે કોઈ વ્યક્તિ તરફથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ થવાની સંભાવના છે તો તે સાવચેતીના ભાગરૂપે તેની નિવારક અટકાયત કાયદા હેઠળ તેની ધરપકડ કરી શકાય છે। 5 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકની બંધારણના આત્મા સમાન કહ્યો છે? તો મિત્રો બંધારણીય ઇલાજોના હકને બંધારણનો આત્મા કહ્યો હતો। 6 મૂળભૂત ફરજ દિન તરીકે ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે। 7 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉદ્દેશો છે એ આપણે મિત્રો તૈયાર કરવાના છે। હવે આપણે જોઈશું પ્રશ્ન 1નો સી, યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? મિત્રો અહીંયા ખોટાની વાત કરી છે, તો સી જૈસ, ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે, તો આ અધાતુમય ખનિજો નથી પરંતુ ધાતુમય ખનિજ છે, એટલા માટે આ વિધાન ખોટું છે, બાકીના વિધાનો સાચા છે। બીજું અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો મિત્રો માળવાનો ઉચ્ચ પ્રદેશ છે। 3 હિમાલયની પર્વતશ્રેણીનું સૌથી ઊંચું શિખર, તો મિત્રો તે છે માઉન્ટ એવરેસ્ટ, જે ચીન અને નેપાળની સરહદે આવેલો છે। અને ભારતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે તે છે કેટુ, યાદ રાખવાનું છે। 4 પતકાઈ ટેકરીઓ તો અરુણાચલ પ્રદેશ અને લુસાઈ ટેકરીઓ તો મિઝોરમ રાજ્યમાં આવેલી છે। 5 લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા કઈ જમીન ધરાવે? તો તે મિત્રો કાળી જમીન ધરાવે છે। હવે આપણે ડી ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પ સ્વરૂપે। પહેલો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ ખાલી સંધિમાં રોપાયા હતા? તો ફ્રેન્કફર્ટની સંધિમાં। બીજું ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે ખાલી પ્રદેશ ગુમાવ્યા હતા? તો ફ્રાન્સે આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો ગુમાવ્યા હતા। ત્રીજું અફીણના વિગ્રહો ખાલી પ્રદેશો વચ્ચે થયા? તો મિત્રો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે થયા હતા। 4 શક્તિમાનને જ જીવવાનો હક છે, આ સિદ્ધાંત ખાલી લેખકે પ્રચલિત કર્યો હતો? તો મિત્રો ટ્રેટસ્કે આ મિત્રો સિદ્ધાંત પ્રચલિત કરેલો હતો। પ્રશ્ન મિત્રો 2 છે, જેની અંદર પણ તમને 6 ગુણનું પૂછવામાં આવશે, બરાબર।
પહેલો પ્રશ્ન છે એમાં મિત્રો તમને નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યમાં જવાબ લખવાના છે. તમારે કોઈ પણ 2 લખવાના છે. એક પ્રશ્નના 2 ગુણ છે. એમ તમને 1+1 એટલે કે 2+2 એટલે કે 4 ગુણનો અહીંયા પૂછાશે. આ પ્રશ્નો છે એ આપણા માટે મિત્રો મોસ્ટ આઈએમપી છે, એટલા માટે તૈયાર કરવા જરૂરી છે. પહેલી સંકલ્પના તમારે તૈયાર કરવાની છે, પ્રતિબંધ, બંધિત અટકાયત અને મૂળભૂત હકો. બરાબર, આના 2 ગુણ છે. બીજું, સમાનતાનો હક વિશે સમજ આપો, તો એના પણ 2 ગુણ છે, એટલે આપણે તૈયાર કરી લઈશું. માનવ અધિકારોનું મહત્ત્વ સમજાવો. ભારતના નાગરિકને આપવામાં આવેલી ફરજો પૈકી કોઈપણ 4 મૂળભૂત ફરજો જણાવવાની છે, એ પણ તૈયાર કરવાની છે. બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે, એ પણ સમજૂતી આપવાની છે. અને 6, લઘુમતીઓની બોક્સમાં આવેલી બંધારણીય અધિકારો જણાવો. હવે આપણે બી છે તેની અંદર મિત્રો જોઈએ, નીચે દર્શાવેલ પ્રશ્નોના 4-5 વાક્યોમાં જવાબ લખવાના છે. કોઈ પણ તમારે 1 લખી શકો છો. તમને અહીંયા 2 ગુણ મળવાપાત્ર થાય છે. જેમાં પહેલો પ્રશ્ન છે, ભારતના ઉત્તરનો વિશાળ મેદાની પ્રદેશ વિશે સમજ આપો. બીજું, સંકલ્પના સમજાવવાની છે, બાંગર અને ખદર. બરાબર, તો આ બંનેની સંકલ્પના મિત્રો આપણે સમજાવશું તો તમને અહીંયા 2 ગુણ મળી જશે. દ્વીપ સમૂહ એટલે શું, એ પણ મિત્રો આપણે તૈયાર કરવાની છે વ્યાખ્યા. કાળી જમીનને કપાસની જમીન શા માટે કહે છે? અને 5, રૂપાંતરિત ખડકોનો અર્થ સમજાવો. તો આ પ્રશ્નો પણ મિત્રો ખાસ તૈયાર કરી લેવા. પ્રશ્ન 3માં મિત્રો વધારે 9 ગુણનું મિત્રો પૂછાશે, એટલા માટે આ પ્રશ્ન આપણા માટે ખૂબ જરૂરી છે તૈયાર કરવો. જેમાં મિત્રો એ છે તેમાં કોઈ પણ 2 પ્રશ્ન તૈયાર કરવાના છે. એક પ્રશ્નના 3 ગુણ છે, તો અહીંયા 2 પ્રશ્ન પૂછાશે કુલ 6 ગુણના. જેમાં કયા પ્રશ્નો તૈયાર કરવાના, તો મિત્રો રાષ્ટ્રસંઘના ઉદ્દેશો જણાવવાના છે. બીજું, રશિયન ક્રાંતિ 1917 એ પણ તૈયાર કરજો. વર્સેલની સંધિ. પછી 4, પ્રથમ વિશ્વયુદ્ધના કારણો ટૂંકમાં જણાવવાના છે. અને 5, પશ્ચિમ યુરોપ, એશિયા અને આફ્રિકામાં સંસ્થાઓ સ્થાપનની પ્રક્રિયા વર્ણવો. 5 પ્રશ્નો મિત્રો તમારે તૈયાર કરવા ખૂબ જરૂરી છે. એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે બી. નીચે દર્શાવેલ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે ઉત્તર સવિસ્તર તૈયાર કરવાનો છે. 3 ગુણનો મિત્રો એક પ્રશ્ન પૂછાશે, પરંતુ આપણા પાસે 5 પ્રશ્નો છે. 5 પ્રશ્નો તૈયાર કરવા તમારા માટે ખૂબ જરૂરી છે. પ્રશ્ન મિત્રો 4, જેમાં મિત્રો કોઈ પણ એક સંકલ્પના સવિસ્તર જવાબ લખવાનો છે. એક પ્રશ્ન છે તેના 4 ગુણ છે. તમને એ 4 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. 4 પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરવા ખૂબ જરૂરી છે, હિતાવહ છે. ખાસ મિત્રો 4 પ્રશ્નો તૈયાર કરજો. તમને 4 ગુણ છે એ તમારે આવનારી પરીક્ષા એકમ કસોટી અને આપણી જે પ્રથમ સત્રાંત કસોટી આવશે તેમાં પણ આ છે પ્રશ્નો છે, બરાબર, એ ખૂબ ઉપયોગી નીવડશે. એટલે તમારે વાંચેલું ક્યારેય ફોગટ જતું નથી, એટલે તૈયારી પણ કરવી ખૂબ જ જરૂરી છે. બરાબર, તો આપણો જે વિડીયો બન્યો છે એ તમને ખૂબ જ ઉપયોગી થશે અને આશા રાખીએ છીએ તમને વિડીયો પણ ગમ્યો હશે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.